हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल सर्वाइवल लाइट। અને આમાં મેં નવું સર્વર સ્ટાર્ટ કરી દીધું છે 14 દીનું। અને આપણે આમાં સર્વરમાં ઘરી ગયા હતા અંદર, જેમ કે 11 વાગે નવું સર્વર આવ્યું હતું, એટલે તે પછી 1 કલાક તો બધું ગોઈતું હોય, વુડ ને એવું વાર લાગી હોય। અને બપોર મેં બેસ બનાવ્યું તો હાઈ જે રેડ ટાઈમ એવું જે આ ઓનલાઈન આવ્યો તો મેં જોયું, મેં બેસમાંથી એવો કે અટેક કર્યો, પણ ટપો નથી પડતો। આવા બધા બોક્સ મેં ભર્યા હતા, 3 બોક્સ ભરેલા હતા। આ 3 તો ખાલી થઈ ગયા છે। બેસમાં ક્યાંથી એના અંદર ગયરો નથી બનતો, તો એ બંને રેડ કેમ મારી છે મને સમજાણું નથી ટૂંકમાં। અને આ બધા ફર્નેસમાં લોક નહોતો, અને આ 3 ફર્નેસ તો ફૂલ ભર્યા હતા, ને આ 3 આની બાજુના હતા એ થોડાક ભર્યા હતા, એમ જાજા બહુ નહોતા લોડ ભર્યા। પણ અટાણે આ બધા ખાલી પડ્યા છે, નથી એમાં કઈ વસ્તુ નથી કાંઈ, એટલે હવે મને સમજાતું નથી કંઈક શું થયું હોય। અને આમાં જેમ કે મને અંદાજો છે ત્યાં લગી હેકર હોય કે, કેમ કે પેલો દી છે ને કોઈ આમાં જો દરવાજો કે હાથ નથી ડાળ્યો, સેમાંય કંઈ થયું નથી, એટલે કેમ માની લેવું કે કોઈ રેડ મારી હતી। અને ઓટોમેટિક બધા બોક્સ ખાલી નીકળે, એ પછી લોક નહોતા, એટલે એને કેબિનેટની કાંઈ નથી કર્યું। કેબિનેટમાં લોક હતો, અને બાકી ક્યાંય લોક નહોતો આમાં, ન તો નાના બોક્સમાં તો ક્યાંય લોક લાગે જ નથી। અને મેં ફર્નેસમાં કંઈ લોક લગાડ્યો નહોતો હજી, ક્યોંકि મારા પાસે એટલો ટાઈમ નહોતો। પછી બપોર મેં બેસ બનાવીને ડાયરેક્ટ મેં ફાર્મિંગ કરીને જેટલું ફાર્મિંગ હતું એ ભરી દીધું। અને આ ફર્નેસ મારો શીખ આપણે ખબર તો હોય, ઉપર ઓલે બેસ બનાવી હોય ટેમ્પરેરી, એટલે ત્યાંથી ફર્નેસ નીચે લઈને આવતો હતો, ત્યાં પ્લેસ થઈ ગયો, મેં તો ઓટોમેટિક હવે ડિસ્પોન થઈ જાય, એટલે એવું થઈ ગયું હતું રેડ એમાં લોક મેં જ માર્યો હતો। કે એમાં પછી એમાંય થોડો ઘણો સામાન પડ્યો તો એની રીતના થતો હતો મેલ્ટ પછી, એટલે એ તો પછી નાઈથીની ઘરાય એમ નથી। મેં આખું બેસ હું જોઉં છું કે કોઈ બંદો ઘેરો છે તોડીને, પણ આમાં કંઈ લાગતું જ નથી કોઈ બેસ તો તોડીને અંદર ઘેરો એવું। તો હવે અહીં છે કંઈક કેવું આપણે માનીને આગળ વધીએ કે બીજું તો હું મારે તમને કેવું। અને જ્યાં લગી આપણે નવા સર્વર હાટું મેં કીધું તો એમ બંદા ગોતતો હતો। મેં 2 થી 3 દી લગી રેન્ડમ બંદાની તલાશ કરી છે। એક મને સુરતનો પ્લેયર જડ્યો છે, એક રાજસ્થાનનો જડ્યો છે, એક યુપીનો જડ્યો તો। અટાણે આપણે આ લોકેશનની વાત કરી લઈએ કે હું અહીંયા આગળ આવ્યો હતો ને, એટલે અહીંયા જે બોક્સ હોય એમાંથી મને ગન જડી છે આવડી, આજે મારા શોર્ટ ગનની ઓલી બીજી ગન તમે જોઈ શકો। મારા નામ નથી આવડતું એટલે તમે સમજી લીધો। અને જે 11 વાગ્યે સર્વર આવ્યું તે હું આટો મારતો અહીંયા આવ્યો હતો ને, તે જે બાજુમાંથી જે ઓલું નાનું ઝૂંપડું હોય એમાંથી આપણને ગ્રીન કાર્ડ જડે છે અટાણે। તો અટાણે એમાં ગ્રીન જ છે કદાચ, પણ તો એમાંથી મને બ્લુ કાર્ડ જડ્યું। એ બ્લુ કાર્ડ હોતી મારી પેટીમાં પડ્યું હતું, એટલે એ નથી સમજાતું કે એ બધું ગયો ક્યાં સામાન। હવે એ સામાન તો વયો ગયો છે, મારે પાછું બ્લુ કાર્ડ ગોતવું જોઈએ ને, મને બ્લુ કાર્ડ જડ્યું હતું। અને અટાણે હું વિડીયો સ્ટાર્ટ કરે તે હું બતાવત તમને, પણ પછી હવે પછી દેખાડે એમ તો છે ને અટાણે કંઈ। અને હવે અહીંથી આપણે બીજું તો કંઈ છે નહીં, ફાર્મિંગ કરી લે ઘડી વાર, ફાર્મિંગ કરીને પાછા બેસ ઉપર જાય હું, પાછા બધા ફર્નેસ ભરી દેવું, ફર્નેસ ભરીને પાછું આપણે આપણું કામ સ્ટાર્ટ કરી દેવું આગળનું। હજી તો આજ પહેલો દિવસ છે, હવે કાલે જોયું જાય છે, જો આપણે પાસે બમની રેસીપીની બધું નીકળી જાય તો કાલે જ બીજા દિવસે જ રેડ મારવાનું સ્ટાર્ટ કરી દેવું છે। આપણે ઓલા ધીમા પડીને કોઈક બીજા રેડ મારવાનું ચાલુ કરી દઈએ છીએ। અને આજ જો હવે પછી ત્યાંથી તમે ફર્નેસ ભરી દીધા હતા, પછી હાઈની મેં ફાર્મિંગ જ કરી હતી। પહેલા દિવસે ફાર્મિંગમાં લડી લીધું છે, ને આજ જો બીજો દી થઈ ગયો છે, અને રેડ ટાઈમ સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે, એટલે હવે આપણે પાવડર બનાવવા માંડ્યા છીએ। અને જ્યાં લગી મને અંદાજો છે ત્યાં લગી જો મેં ચકવાની રેસીપી કાઢી લીધી છે, અને મારા પાસે સ્પેરી એટલા પડ્યા છે કે હું હજી બમની રેસીપી કાઢી લઉં। અને બમ મને ડેલી મિશનમાંથી જડી ગયો છે, કાલનો ડેલી મિશન કમ્પ્લીટ થઈ ગયા હતા ને આજ નહીં થઈ ગયા છે। અને આ એક તો મેં ટ્રાય મારી હતી, ડેમેજ પડે છે કે નહીં જોવા હાટું। જો મને આ કુલ્હાડો જડી ગયું છે, ઓલી લાંબી વાળી, ઓલી 3જા લેવલની ઓલી એક્સ કુલ્હાડી ન હોય ઓલી, જેનાથી આપણે ઓલા સ્ટોન કટ કરી ગઈ વ્હાઇટ કલરનો, એ હોતાઈને જડી ગઈ છે। એ મને એમ જડી નથી, એમ મેં કાઢી છે એમાંથી, દરખેલે એમાંથી હું લઈ આવતો હોય એમાંથી। એની રેસીપી થાય તો આજ લર્ન કરી નાખીશું। બેસ પહેલાં રેડ મારી આવી થોડાક, એટલે પછી સ્પેર ને થોડીક ફાર્મિંગ ને બધું જડી જાય આપણને, પછી એની રેસીપી હોતે નીકળી જાય। એ તો હું દાદા ભેગીમાંથી જ લઈ આવું છું બીજા દિવસે, જોકે આવી ગયું ઓલા સ્ટોર ઉપર કંઈક મારે 300-350 સ્પેનની આવી છે, અને કદાચ 300 સ્પેનની લર્ન થાય એટલે 600 સ્પેર એના જ હોય મારે, બહુ ઝાઝું કાંઈ એમાં હોય નહીં। જે એકલા રમતા હોય એને ખબર હોય કે આપણે કેમ કરતા હોય, પણ મારા માટે સ્પેર ફાર્મિંગ કરવા એટલે બહુ મોટી વાત નથી। મને જો ચક્કુ હું એમનું રખડતો હતો તો ઓલા બોક્સ આપણે તોડતા હોય, મારા પહેલા લેવલનું ચક્કુ હતો એટલે 2 વારમાં બોક્સ તૂટી જાય, એટલે એ બોક્સ તોડતા મને એમાંથી જડી ગયું એક બોક્સમાંથી, એટલે એની મેં ફટાફટ રેસીપી કાઢી નાખી નાખી। મારે એ 200નું લેવા જવું પડે, પણ એ 200નું લેવા જવું ને 300નું લર્ન કરવું, 500 સ્પેર વૈયા જાય। એના કરતાં આપણે અહીંયા બાજુમાં એક ઓલું કોમ્પ્યુટરવાળું આવે એમાં 400 સ્પેરમાં નીકળે, એમાંથી લઈ લેવું હેલું પડે, તો એ ડાયરેક્ટ રેસીપી જ આવવાની હોય।
અને એ કુલ્હાડીની રેસીપી આવે નહીં. જો એટલા બમ બને છે આપણે અહીંથી નીકળી આજુબાજુમાં એક તો મારા ઉપર જ બેસ બન્યું છે. પહેલાં ત્યાંથી શુભ મુહૂર્ત કરી એમાં હું નીકળે છે મને ઉમ્મીદ છે ત્યાં લગી એનું કદાચ સ્ટીલનું કરી નાખ્યું છે એને કે એ રખડતો તો મારે રહ્યો આપણે નડ્યો નથી. હું ફાર્મિંગ આમ કરતો તો ઈઓની ઉપર ઉપર ફાર્મિંગ કરતો ને આપણે તો ખબર જ છે નીચે આગળનો બધો ઇલાકો આપણે કબજેમાં રાખ્યો હોય એટલે એટલું તો જો મેં ઉપરનું તો બધું અપડેટ કરી જ દીધું છે. આ બાજુનું બાકી છે અને આને હું ફેંકવા ટૂંકમાં આવ્યો છું. આ બાજુ લીડીસ પણ થઈ જાય મારે ખોટી જગ્યા રોકે છે મારે કંઈ કામનું છે નહીં. અને અહીંયા જો એટલું બધું આપણે આ થઈ ગયેલું છે એટલે હું તમને બતાવવા ટૂંકમાં આવ્યો છું ને આ ફેંકવા આવ્યો છે એટલું સામાન કેમકે હજી મારે પાછું હેઠે જ જવું છે. હું સ્ટીલ લઈને રખડું છું એટલે આ તો હું જોવા આવ્યો તો ઉપરનો કંઈ થોડો ઘણો ઇલાકો બાકી હોય તો હજી કરી દઉં પણ હવે થઈ ગયો ઝાઝા ભાગનો. આ બધા દરવાજે મેં કરી નાખ્યા છે અને ઉપરનો એટલો થઈ ગયો છે એટલો આમાં ભલે પડ્યું અટાણે પછી હું લખીએ તે કરી નાખીશું. એ અટાણામાં કેવી રીતમાં રાખવું જરૂરી છે કે એમાં આમ કંઈ નક્કી થોડું કહેવાય છે જે એટલો પાવડર બને છે પાવડર બની જાય ત્યારબાદ એટલા બમ બનાવી નાખી દઈ ત્યારબાદ જે આગળનો પ્રોસેસ હોય કરાય કે બમ બની જાય બધાથી પછી આગળ જવાય છે કે વળી પાછી લપ કરવી. અને સાયકલ લઈને કંઈ જાવી નથી જોયું સાયકલ પછી નેટ છે આ પાવડર કેમ એટલું બધો બની ગયો કઈ ના ના બમ બનતા બંધ થઈ જાય છે. હાસી મારું એમાં એમાં દબાઈ ગયું હતું મેં બમ બને છે ના તો આ તો બીજું કંઈક થઈ ગયું પાછા બમ બના મૂકવા જોઈએ. હા બમ બનતા બંધ થઈ ગયા અને એ બમ બને તો એટલે વારમાં આપણે વાત કરી લીધી. હું કહેતો હતો એક રાજસ્થાનની પ્લેયર જેડો છે ને એક ઉત્તર પ્રદેશની પ્લેયર જેડો હતો પણ અને એક રેન્ડમ ગર્લ જેડી હતી હોતી. હા એ ગર્લે મને એમ કીધું કે હું કોઈના સરોવરમાં એમ રમતી નથી એની હારે હું ખાલી એટલું કામ કરું છું કે હું 7 દી થઈ જાય ને પછી જાઉં 8, 9, 10 દી એમ રમી લઉં થોડાક દી એટલે એમ 8મા દિવસેથી રમું એ કે હું અને કે મારે કે ખાલી એટલું કામ હોય કે હું બેચ લાવું છું અને કે બેચ એ બંધન જોતું તેને દઈ દો ન જડ્યું હોય તો નકર બેચ હું લઈને વહી આવું છું. એટલે એની હારે આપણે દોસ્તી કરી છે તો એ તે ફ્રી હશે અને એ આપણા સરોવરમાં આવી છે તો એ આપણે એની બોલાવી લેવું 8મા દિવસે 9મા દિવસે ત્યાં સુધીમાં આપણે બધું ગન પણ ગોતીને રાખવાનું છે કે એ બેચ લેવાવાળી સ્પેશિયલ પ્લેયર છે. એ ખાલી બેચ જ લેવા આવે છે એટલે આપણે પછી એને બધું પ્રોવાઈડ કરવું પડે ગન ને એવું. ત્યાં સુધીમાં આપણે આપણું બેસને અપડેટ કરી દે હજી તો ઘણા દિવસ છે હજી તો બીજો દિવસ થયો છે આમાં. પહેલા દિવસના વિડીયો મારે કંઈ મને હતું ને એટલે 2 દિનના ભેગા થયું અને બીજે દી મારે રેડ થાય એમ હતી સક્સેસ એટલે પછી રેડ ઉપર જવું જોયા જાય રેડ મારવા હાટવી આપણે આપણું તો કામ ખબર જ છે તમને રેડ મારવાનું ચાલુ કરી દઈએ છીએ આપણે. અને અહીંયા જો ઉપર જ બેસ છે આપણી પાસે અને સુરતવાળો રાજસ્થાનવાળો પ્લેયર કે અમે કે જે ફ્રી હોય તે રમી એ સુરતવાળો કે હું હાઈ ફ્રી હોય કે મેં તો હાઈ જાય છે એ કાંઈ હજી કાલનો 2 દી છે કંઈ જવાબ દેતો નથી. રાજસ્થાનવાળાને મેસેજ કર્યા હતા એની ટૂંકમાં મને ઇન્સ્ટા આઈડી બે આપી હતી અને એ બેને હજી નથી ખબર કે મેં 2 બંદાને કોન્ટેક્ટ કર્યો છે. એ બેને એમ છે કે મેં એક સિંગલ બંદાનો કોન્ટેક્ટ કર્યો છે પણ એ બે જો રમવા આવે તો એને કંઈક કહી ગયા આપણે હરખી દીધી પણ એ કંઈ રમવા આવતા નથી ને હવે કંઈ ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ હરખો કરતા નથી. અને જે ઉત્તર પ્રદેશવાળો પ્લેયર છે એનો કંઈ કોન્ટેક્ટ થતો નથી. એ ખાલી એટલું કહેતો હતો કે હું મારા આઈડીમાં ઓનલાઈન હોય જાજા ભાઈ કે આપણે આઈડી ઉપર જ વાત કરવાની તો એ કંઈ આઈડી ઉપર ઓનલાઈન દેખાતો નથી. હું આવતી મારું તો ખબર છે હું 5 કલાક હોય આખો દીમાં ઓનલાઈન સવારે ન હોય જો બપોરે હોય 1-2 કલાક પછી રેડ ટાઈમ ટાણે 1-2 કલાક ઓનલાઈન પછી સાંજે 3 કલાક હોય સાંજે 2 કલાક હોય હજી 3 કલાક ન હોય. ઉપર જવા છે તો અહીંથી ઉપર ચડી નકર આગળ સીધી રેડ મારી આને અપડેટ કરી નાખ્યું એટલે ફનનેસ ને એવું હોય છે નીચે વુડ લગાડવી જો હે ઉપર લગાડી દીધી છે અને હવે હેઠે લાગતી નથી. તો હવે એક જ કામ કરીએ ગયા આપણે આમાં બીજી ક્યાંથી ઘરવાની જગ્યાએ ડાયરેક્ટ ડોર ટુ ડોર જ લેવો જોઈએ અને ડોર તોડવામાં 20 થી 30 બમ વૈયા એટલા બમ કાંઈ બની શકશે નહીં. એટલે 2 જગ્યાએ આપણે બમ લગાડવાની કોશિશ કરીએ કે જેનાથી કાં દિવાલ પહેલાં તૂટે ને કાં દરવાજો તૂટે. મારા પ્રમાણે દિવાલ પહેલાં તૂટી શકે દરવાજો ક્યોંકि બહુ મજબૂત હોય દિવાલ 20 બમ લહે દરવાજો 30 બમ લહે મારો અંદાજો છે એવો તો પછી એમાં કંઈ ન ગઈ બમ ઘટશે તો હજી થોડો ઘણો બ્લેક પાવડર આપણા બેસ ઉપર પડ્યો છે બમ બનાવી નાખીશું પાછું આપણે આવી જાવ આ બેસ તો આખું ખોલીને જ જવું છે. અને મેં આમાં બધા બેસનું તો રેડ નહીં બતાવ્યું આ સ્કીન ઘણી જેડી હોય તો ખબર નહીં મને તો જેડી છે. જો મેં કીધું તો એ રીતે ફર્નેસ પણ તૂટી ગયો છે એટલે ફર્નેસની લૂંટ તો નહીં જડે કે એ ફર્નેસમાં હશે તો આમાં તો નો એવો એક ફર્નેસ જેડો છે. હવે આમાં તો આ દિવાલ જ તોડવી જોઈએ દિવાલ થોડીક અટકી છે આમાં એ રીતના આપણે કરીએ અહીંયા જ બમ લગાડી દઈને 1-2 બમે થઈ રહે રાજા નહીં જોઈ કે પછી દિવાલ બહુ નબળી પડી ગઈ છે
અને હું શું કહેતો હતો કે આજના વિડીયોમાં તો હું આ એક બેસની જ રેડ બતાવી હતી, પણ મેં 4 થી 5 બેસની રેડ કરી હતી. અને એક આ બેસની રેડ છે ને એ થોડીક નબળી પડી છે. બાકી બધાથી 4 થી 5 બેસ હતા ને બધામાં એવડી લૂંટે એવડી રેડી છે ને બધી હેલી પડી છે. કે બધા સ્ટોનના હતા, એક હજી આવા આયરનના નહોતા થયા. સ્ટોનના બેસની ખબર જ છે, ડોર ટુ ડોર જાય તો 3 બોમ્બમાં ડોર તૂટતા જાય. હવે આમાં કી લાઈન લેવી, અહીંથી નહીં જાઉં તો એ દરવાજો જ આવે છે એટલે એ ફ્લોપ છે. હવે આ દરવાજો તોડવાનો છે. બમ તો ઘટ છે, મારે બમ લેવા જવા જોઈએ મારા બેસ ઉપર, અને બમ હજી બની છે વાંચ્યું હોય એટલે કંઈ ન ગઈ, ઘડીક ખમીને જવું જોઈએ. તો અને અંદરનો જે આયરનનો કરીને રાખ્યો છે ને એરિયો, એટલે અંદર કેબિનેટ કોની કે હજી એક દરવાજો તોડવો જોઈએ. કે એક દરવાજો આ છે ને એક દરવાજો બાજુમાં આવી છે, 2 દરવાજા હોય કે એટલે થોડીક સ્પીડ વધારી દઈએ આપણે. તો હવે આગળ ઘા દરવાજો તોડી કાઢીએ આપણે નવરા માણસ છીએ હાવ. અને બંધો કાંઈ બેસનો ઓનલાઈન લાગતો નથી. ઓનલાઈન હોત તો અટાને લાગીને મારા માથે હુમલો કરવા પૂગી ગયો હોત. અને નથી સારું ઓફલાઈન રેડી મને બહુ ગમે, કે મારા માટે ઓનલાઈન રેડ બહુ મુશ્કેલ પડે છે. ઘણીવાર તમે વિડીયોમાં જોતા હોય હું ઓનલાઈન રેડ કરવા ગયો હોય ને મારી શું હાલત થઈ. સામે વાળો બંધો જાજા ભેગી મારી ઉપર ભરી રહ્યો, એને શું કે પીડું છે, અરે તારી ભલી થાય, આટલો સામાન લઈને તું હૂતો છો ખાલી, તારા કરતાં તો વધારે હું લઈને હૂતો હોય. ઘણીવાર હૂતો હોય તો મારા પાસે ચાકુ પડ્યા હોય, કેટલો સામાન પડ્યો હોય. હજી એક જો મેં કીધું તો એ રીતના અહીં હજી એક દરવાજો નીકળ્યો છે, અંદર દેખાતું નથી કંઈ, પણ મારા હિસાબે કદાચ અંદર કેબિનેટ ફાઇનલી જડી જાય આપણને, અને લૂંટે ઘણી જડી જાય. હું મારા બેસ ઉપર જઈને હજી બમ લઈ આવ્યો, એટલે ટૂંકમાં બમ બનાવી આવ્યો. આટલા બને છે ને આટલા બની ગયા, જોકે ખબર હતી કે આ દરવાજો તોડવામાં પછી બમ ઘટે, એના કરતાં આપણે બમ લઈ આવી આવ્યા એ હેલું પડે. એટલે એક ગામમાં દરવાજો તૂટી જાય ને અંદર જોઈ લી કાંઈ નીકળે એમ છે કે નહીં. લૂંટ હશે એ ત્યાં અંદર છે, બીજે ક્યાંય એમાં કયું કે કાંઈ વધ્યું છે નહીં. બંધાય બેસ જેવું બનાવ્યું હતું એવી લૂંટ નીકળે તો સારું છે, કે એમાં મારા બમ ઝાઝા બગડી ગયા છે. અને એવું નથી, હજી બમ તો હજી બને એમ છે. આપણે તમ તાર ફાર્મિંગ હાઈ જાય એટલે જ કરી હતી, ઈરાદો જ એવો હતો કે આજ તો રેડ કરવી જ છે, એટલે કાલે ઝાઝા ભેગની ફાર્મિંગ જ કરી છે. ખવાય એ પેર જ ભેગા કરે, એટલે આ તો આપણો કેબિનેટ અંદર કરી ગયો. અરે વાહ, ડાયો છોકરો કહેવાય, લોક નથી રાખ્યા. ઓહો, લૂંટ તો જેડી, પણ લૂંટ થોડી ઓછી મને લાગે છે. આટલી લૂંટ મને ઇનફ નથી લાગતી. ઉપરનામાં કંઈક નીકળે તો વાંધો નહીં. બ્લેક પાવડરથી નથી, વુડનું ઓલું કહેવાય ઓલો કર્યો હોય નથી, આવડા પાવડર આમાં એટલો કમથું નીકળું. 8 લાખમાં કેટલાક બમ બનશે? 10 બમ નહીં બને, 5 બમ, હા 5 બમ તો બની જાય. હાલો નહીં 5 ન બને એમ તો આપણી પાસે ગોલ્ડ પથ્થરનો ઘણો પાવડર. આમાં તૂટી ગયું છે અને આમાં કચરો છે. અરે રે, આ તો બેસ મારી, જો મેં કીધું તો એ રીતે થયું ને, કે મારી આ રેડ બહુ સફળ ન ગઈ. આવો કચરો બધો જડ્યો છે, કેબિનેટ ઉડાડી નાખી, કેબિનેટમાં કંઈક નીકળે તો ભલે. જેમ કે એમાં હવે આમાં કંઈ ન નીકળ્યું, એમાં તો શું નીકળવાનું છે? થોડું ઘણું સ્ટીલ ને એવું નીકળી શકે, બેસમાંથી ઓલું આયરનની નીકળી શકે થોડું ઘણું, કે આયરનનું બેસ કર્યું છે છોકરાએ. મારા મિશન કમ્પ્લીટ થઈ ગયા. લ્યો બધા બંધન મારવાવાળાની બધા હતા એમાંથી જે નીકળ્યું હોય. તો ભાઈઓ આજ માટે આટલું જ છે. તમે અહીંયા લગી વિડીયો જોયો હોય, તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરજો. ટાટા.